જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અમારે નહોતો પીવો ને મને પાયો રે મધરો દારૂડો. માર કાકો આવે, માર નાતો કાકો આવ્યો હોય. કાકા કેમ છે? મજામાં મજામાં. સારું હે ને? હા સારું છે, પણ તું આમ લડતો ક્યાંથી આવે? હે? હા એ તો કાંઈ ને આમ છો ખાલી. બાકી હું આવે અમારા કાકો આખો ગંદાટ આમ છેટો રે કાકા. હા મને હે તમારો ઘર હાવ નો ગમે. મારા કાકો મારો નાતો કાકો કઈ ઘટે નહીં. આ તું મને પાડીશ હવે, ગટપણે મને પાડીશ એવું લાગે છે. નો સુધરો. હે હું સુધરું કે ન સુધરું નાથા કાકા, તમારે શું લેવા દેવા? તમારી પાસે મેં કોઈ કીધું કે મને 10 રૂપિયા 5 રૂપિયા દારૂ ના આપો? કોઈ નહીં હું બોલ્યું. પણ હું તને શું કહું છું? શું? આ નો પીવાય આ છે ને કેટલાને ઘર ભંગાવે. આ નો પીવાય તો આ બનાવે શું કામ? ઈ ભલે ગામ બનાવતું, આપણે નો પીવાય. આ બનાવે શું કામ? પીવા હાટું બનાવે છે. આને કોણ સમજાવે? હવે કઈ સમજાતું નથી. બનાવીને કઈ નાખી તો નથી દેતા ને. હે? અને અમે નહીં દારૂ પી, દારૂ નહીં પી તો એને બિચારાનું ઘર કેમ મારશે? એને બાયડી છોકરા ભૂખે મરી જજો, અમે નો પીન તો નાટક કાકા. એ ભગવાન આને સમજાવે કોણ? અહીંયા હેઠો ગુડા બે મારો નાથો કાકો કેદું નો મને ભેગો નથી થયો. હમે આગો બે થોડો કામ તડકો આવે છે. લાયા નાથા કાકા પોદરો છે, ધ્યાન રાખજો. આઈ ભલે દે, હું તને હું છોયણો બગડો ને તો મારી કાકી મારી માઈને ધોઈ નાખે. ઈ વાત તારી સાચી. હું તને શું કહું? શું છે નાથા કાકા? બોલ. મારો નાથો કાકો બોલે અને એનો ભત્રીજો સાંભળે. બોલો નાથા કાકા બોલો. આ ઊભો થા તને વાત કેવી છે મારે? એ બેવડા હું ઝીણકો હતો. હા તે મને ખોરામાં તમે કેવા બે રમાડતા? એ રમાડતો તો ઈ દી હારા. અત્યારે હું તો તમને કેમ હું કેમ લાગે હે? એ ઈ દી હારા હતા. અને સને આટલો તું ગઢો કેમ થયો ખબર તને વાતની? કેમ ગઢો થયો? કેમ? એ આના હિસાબે તને કોઈ દીકરી નથી દેતું. શું કરવી દીકરી? એ તારું ઘર તું એમ નામ જાય, તારા લીલ પરણાવવા પડશે મને એવું લાગે છે. ભલે લીલ પરણાવે કાકા, તમારા ઘરમાં જે ડખા કાકી કરે છે ને એ જોતા મને એવું લાગે છે હું એમને બરાબર છું. બરાબર. બાકી હે ને ખોટી મારી ચિંતા તમારે નહીં કરવાની કે દારૂ પીએ છે ને વાંઢો છે ને ફલાણો છે. મારી જિંદગી છે, હું મારી રીતે જીવી. એમાં ખોટી કાકા દખલગીરી નહીં કરવાની, કહી દઉં. એ પણ એ તારો પ્રશ્ન છે, તું જીવી ખા, ઈ તને ના નથી પડતો. પણ આ ઝેર છે, આ પીવાથી અને કયકનું ભૂંડું થઈ ગયું છે. આ ઝેર છે? હા ઝેર નથી કાકા, અમૃત છે. આ પીધા પછી મારામાં રોવાણા ઊભા થઈ જાય. મને એમ થાય હું ડિસ્કો કરવા માંડું. હું તને શું કહું છું સાંભળ પેલા. બોલો. આ દારૂનો તને રવેડા સડાવ્યો કોણ? એ તો મને કે. મને દારૂના કેને રવેડા સડાવ્યો? હા મને દારૂના રવેડા કોઈ સડાવ્યો નહીં. આ તો હું ના થાય કાકા, એક ફેર મને થોડીક તકલીફ પડી ગઈ. હું દવાખાને ગયો. હા ડોક્ટરને કીધું મારા હાથ પગ ને બધું ધુજારી મારે છે. હા કઈ નક્કી નથી, તું ચક્કર આવી જાય છે. પછી મને કે એક કામ કરો ભાઈ, તમે દારૂ પીવા માંડો. ડોક્ટરે એમ કીધું? ડોક્ટરે મને કીધું તમે દારૂ પીવા માંડો. એટલે તેદુનું હું દારૂ પીવું ના થાય કાકા, તેદુનું મને બહુ મેળે રહ્યા. એટલે તું ડોક્ટરનું ખોટું નામ લે માં, ડોક્ટરનું ખોટું નામ લે માં. આ બધાય ડોક્ટરોને ખબર પડશે ને તો તને જેલમાં ઘાલી દે. ના રે ના, એવું કાંઈ ન હોય. તમારા મગજનો વેમ છે. વેમ નથી, મને ખબર છે. આ ખોટું ડોક્ટરે તને આવી સલાહ ન દીધી હોય દારૂ પીવાની? મને સલાહ દીધી ને પીવાની.
મારે એની સલાહ માનવી છે, બાકી તમારી સલાહ હું નહીં માનું કે દારૂ મૂકી દે હો. આને કોણ સમજે? ઊભો થા. હાલો એ ઊભો થા. ચટકો તને કહું છું, ખોટી મને સલાહ નહીં દેવાની. કાકો થાતો હોય તો વ્યવહાર રે, ખોટી સલાહ નો દેતો, બરાબર? હાલ નીકળ પણ દારૂ નો નીકળ, તને કીધું ને નાથિયા. કાકામાંથી ડાયરેક્ટ નાથો. કાકો ગયો તેલ લેવા. અને મને એમ છે સડી ગયું છે ને સડી ગયું, મને જવા દે, ભાગવા દે. નાથિયા નીકળ, ખોટી સલાહ નહીં, મને મજા આવે હું કરી. આ ક્યાં ગામના ગોરી? જરાક ઊભા તો રહ્યો. લે આ બેવડો અત્યારમાં આવી ગયો. હું છે કાંઈ ઘટતું જ નથી. એ બાપનામ કાંઈ ઘટતું નથી. ખાધે પીધે સુખી લાગો છો, ભારે શરીર ગઠું છે તમે. અત્યારમાં પ્રસાદી ખાવી છે પરસાદી નહીં, તો એકાદું બુંગિયું હોય તો કયો. પરસાદી નહીં, બુંગિયાનો વેત કરો હાલો. નથી હારો લાગતો, નથી હારો લાગતો. આ તો ઠીક છે, આ ગામનો છો એટલે. બાકી જો કોઈ બીજાએ કીધું હોત ને ક્યાં કામના ગોરી એમ, તો એને તો થોબડું અત્યારે ફરી ગયું હોત. મારું થોબડું ફેરવે એવો ગામમાં કોઈ ફેરા નથી હો, એટલું યાદ રાખજો. સમજી ગયા? ચપટી વગાડતો ની અને સાનો મુનીનો ઘર ભેગો થઈ જા, બરોબર છે? મારી કોઠરી તમે ઘા કરી દીધી. મારી હા તારી જ કોથરી. શું? હે? હા ઉપાડા. આજે નો ઉપાડું ને કાલે નો ઉપાડું. શું? એ ભાભી થાતો વ્યવહાર હો, બાકી કોઠરી મારો ઘા ઉકાપ કરી. આમાં ડખા થાય, ડખા. અને આજ બોલાવી એ બેવડા, હા, આજ પછી કોઈ દી મને બોલાવતો નહીં હો, નહીંતર એ ટાંગા ભાંગી નાસમાં દઈ દઈશ. તને તો શું, તારા આખા ખાનદાનને બોલાવું. બોલ એ ઝાપટ નો માત્ર બાય માણસ છો એટલે મારા હાથ નો ઉપડે, એટલા તો મારામાં સંસ્કાર ભર્યા છે હો. આર્યા તારા સંસ્કાર જોવાઈ ગયા. આમ જો રેલો આયલો સંસ્કારનો હા, ભૂંડો લાગસ ભૂંડો. રેલો ક્યાં પોઈ ગયો જોતો? અચ્છા, તો આમ જો કોઈ ગો ને. હા, તો તમને ખબર હોવી જોઈએ કે ગામમાં આના રેલા કેવડા ફરે છે. આમ નમ વાંઢો મરી ગયો, આમ નમ વાંઢો મરી ગયો. 45 વર્ષનો થયો, 45 વર્ષના ઢાંઢા. એવું નથી ભાભી, હું વાંઢો રેત નહીં. હા મને એમ છે લગભગ આ માર ખાવાનો થયો છે. એવું નથી. તું હે ને તારું ડાચું ઠેકાણે રાખજે હો. હી 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 કરતો નહીં ને વેવલા વેડા તો જરીય કરતો નહીં. ક્યાં હું વેવડા વેડા કરું ભાભી? બાકી આમ જો, તમારા જેવા કુટુંબમાં કોઈ ભાભી ન રહ્યો, રૂપનો કટકો કાંઈ ઘટે જ નહીં. તમે આ શું બોલ? નખો દિયા, હા. આ તું દારૂ પીવેના રવેડે નો ચડ્યો હોત ને તો તને રૂપનો કટકો જ જડોત. હવે આ લે લીલ પૈણાવા લીલ તારા. એમ નહીં, હજી કઈ ભાભી બગડી નથી ગયું. તમારો વિચાર હોય તો આપણે દારૂ શું તું કે મૂકી દેવું. હાલ હું બોલો ઈ બોલો મફતિયા કારા મોઢારા. જો હવે બોલો ને તો આઈને તારી ખાંભી ખોડી દઈશ. હું દારૂ પી ગયો નો મતલબ એમ નહીં કે તમે ઝાપટનો ઘા કરી લ્યો. ઝાપટ મારતા મને આવડે છે સમજી લેજો. આ તો હું મર્યાદામાં રહું છું. મારા ભાઈનું મોઢું આડું આવે તો કે એક ઝાપટ ભેગું તારું ડાસું ફેરવી નાખું. ભલે તું રૂપનો કટકો રહ્યો હોય, મારા કાંઈ લેવા દેવા નહીં હો. હવે આંગળી તો ઓડાડીને જો કેટલી ફીએ હો થાય છે તને બતાવી દઉં. અને એમ નહીં એટલે બધો દારૂનો રવેડે તું ચડ્યો ક્યાંથી કે તો મને. કાંઈ નહીં, આમાં એવું છે ને, મને જરાક ડોક્ટરે કીધું દારૂ પીવાનું એટલે મેં ચાલુ કરી દીધું દારૂ પીવાનું. ડોક્ટરે કીધું? હા, ડોક્ટરે કીધું દારૂ પીઓ, આપણે ચાલુ કરી દીધું. હવે ખોટે ખોટા ડોક્ટરના બાના ચડાઈમાં ડોક્ટર તો એને દારૂ મૂકવાનું કહે છે, દારૂ પીવાનું નથી કહેતા. મને પીવાનું કીધું. બોલ એમ કરીને તારે પીવો છે ઢીચવો છે એમ કે ડોક્ટરનું તો ખાલી બાનું છે. ના બાપા ના, એમ નહીં એવો કયો ડોક્ટર છે મને કહેતો. એ તારે હું લેવા દેવા? તારી પાસે 5-25 રૂપિયા હું દારૂના માગ્યા તારી પાસે, કે લાવી તો મેં માગ્યા? હે હા, તારું કામ કરતી હોય કે નીકળ. તો માગવા હોય તો તને જડાય નહીં ને, તને આઠાની આઈ નો જડે આઠાની આઈ બેવડા. નીકળ, આ કોથળીનો ઘા કર્યો ને મારા મગજમાં રહે. હું તો અત્યારે નીકળો છું પણ જો આજ પછી જો હવે મને હામો જડ્યો ને હે
તો તારો હે ને તારા ઢીબડા અભડાવી નાખીશ એટલું યાદ રાખજો. પાયલી હમો તો થાતો જ નહીં. હે હવે નિખેર હવે તારે જેવી 575 માં ભૂટકાણી આ રહ્યો હાવજ ફરેશન કેરા નથી મળતો તેમાં પડી ગયો આ કેની ગાડી કા જાડિયા શેના દાંત આવે છે તમને મને દાંત જ આવે તને જોઈને એવા દાંત આવે મને એની વાત મૂકી દે જાડિયા હવાના પરમાં ચાલુ કરી દીધું ને ચાલુ તો રહેશે આ જીવન ચાલુ રહીએ રવિડા કે મને આનંદ થયો એ વાતનો તને તો આનંદ હોય જ ને કાકા હગાઈ તૂટી ગઈ તારી તૂટી ગઈ એમ નહીં હગાઈ કેની હિસાબે તૂટી મને કે કાકા કેના હિસાબે તારા હિસાબે મારા હિસાબે કેમ મારા હિસાબે તૂટી ભાઈ મને તો હવે અફસોસ થાય છે કે તને હગાઈમાં નો લઈ ગયો હોત ને તો સારું હતું કેને કીધું તું મને કયો આ તો અમે હરક પદુલા થયા કેવું પડે વ્યવહાર હાસા હોય તો કેવું પડે બહુ વ્યવહાર હાઈસો અમે આવો વ્યવહાર તમે જિંદગીમાં નથી હાઈસો બાકી તારી હગાઈ ને તૂટે જ નહીં પણ ગોળ ધાણા ખાવા બેઠા તો તારા હારે મને કા ગોળ નો ખવડાવ્યો હું તારો કાકો થાતો તો હું હામે બેઠો તો મને હંધાઈને ગોળ ખવડાવ્યો તાર હારાનો દુશ્મન હતો હે મને ગોળ નો ખવડાવ્યો અને તમે હામે બેઠા તમને એમ નો થાય કે મારો કાકો બેઠો એને ગોળ ખવડાવ્યો એલા તમને મારા હારે ગોળ નો ખવડાવ્યો તો અહીંયા ઘરે આવીને તમને 5-10 કિલો ગોળ ખવડાવી દે પણ ન્યા ધજાગરો કરવાની ક્યાં જરૂર હતી ઈ ગોળમાં ને ઓલા ગોળમાં ફેર નહીં ઓલો ગોળમાં મારું માન રે કેટલું તમારો માન છે ને તમને બધાને ખબર છે પછી મારો મગજ ફાઈટો તારા હારાને કહી દીધું હગા 1 2 3 ઉપાડો તમારા લબાસા જે કરિયાવર લઈને ઉપડો કાંઈ મારે નથી કરવાનું થતું પણ તમને કોઈ ઠેકો દીધો તો આખા ઘરનો કે તમે હગાઈની ના પાડી દો એમ એડવાન્સ મુવા થયા હો ચિંતા કરમાં બીજી જગ્યાએ હગાઈ કરી નાખશું બાકી અહીંયા નહીં કોણ ગોતી દે હે બીજી જગ્યાએ કાકો બેઠો છે ચિંતા કરમાં લાઈન કરું લાઈન છોકરી લા વાતું થાય કાકા વાતું થાય આપણે આમાંથી નવરા થાય તો કઈક થાય ને હું ભલે પીતો બાકી મારા કોન્ટ્રાક્ટ છે ને ઉષા છે તમે એક જગ્યાએ છે હા છોકરીનો બાપ પીએ છે તમારા કોન્ટેક્ટ એવા જ હોય તારે ક્યાં છોકરીના બાપે લગ્ન કરવા તારે છોકરીને જ પીધી એનો બાપ પીએ છે ભાઈ કઈ છોકરી પીતી હોય તો નહીં છોકરી ખાલી બાઇટિંગ લઈ આવી દે એને બાપાને બાઇટિંગ લેવા દી અમે બે ભેગા પીતા મને ખબર છે છોકરી એમ ડાય છે કેવી ડાય છે મને ખબર છે ખાવ ડાય કેવી ડાય કોઠરી તોડી દઈએ ગલાસમાં નાખી દઈએ બાઇટિંગ કમ્પ્લીટ કરી દઈએ બધું કમ્પ્લીટ કરી દેશે હા તો કઈ થોડુંક પી લેવાય ને ભેગું ના એટલા તો એનામાં સંસ્કાર ભર્યા છે અરે બાપા સંસ્કારનો ખટારો ન્યા જ ઉભો રહી ગયો છે એટલે મારે એને મેળે આવે એમ છે હારાને મારે કરું છે પણ લા તમે ડાયરેક્ટ ક્યાં કાકા હારો બનાવી દ્યો છો મને ગમે પણ મારે દારૂડિયામાં કરવું જ નથી તો મને ગમે છે ને તમને ગમે તમારે પીણું છે કે મારે પીણું છે એ પછી જોવાનું ઉપર એક પી લો લા એ કાકા હાસી સલાહ દઉં છું હો શું સલાહ દઈશ દારૂ મૂકી દ્યો મરી જાહો શું કામ દારૂ નથી હારો અમારા જેવા જુવાનિયા પીવે ને તો એને હજમ થઈ જાય તમને શું હજમ થાય મને હજમ જ થાય હવાની 5મી કોઠરી છે હજમ કરી નાખી 5મી હજી તો હાંજ પડી નથી હાંજ પડે ને તો 10 પીવાઈ જાય મરી જાહો મરી ન મરું કા હું નહીં મરું વરદાન મળ્યું છે વરદાન નહીં રવિડા તને હાસી એક વાત કહું કહી દ્યો ને દારૂ હે ને મને ડોક્ટરે કીધું પીવાનું એ કે તમે દારૂ પીઓ આપણે ચાલુ કરી દીધો પીવા તમને ડોક્ટરે કીધું ને તમે ચાલુ કરી દીધું ડોક્ટરે કીધું મને કે દારૂ પીઓ અમે ચાલુ કરી દીધું હવે પાછું પડવાનું થતું જ નથી
લા ડોક્ટર નો મગજ ફરી ગયો કે તમારો મગજ ફરી ગયો હે? એ મને કઈ ખબર નથી. મને એટલી ખબર છે ડોક્ટરે કીધું દારૂ પીઓ એટલે હવે આપણે આ જીવન આ દારૂ મૂકવાનો ઠાટો નથી. તો મરો ને મારા બાપનું ક્યાં કાઈ જાય છે? જાઓ તમારા બાપનું ભાત લઈ. મારા બાપાને ભાત લઈને હું જાતો પણ એ વયા ગયા ત્યાં ભાત લઈને પોગાય એમ છે નહીં. જાવ તો 3 પડ્યા કિશન આવ્યા એટલે નકરા રોલ જ કરી નાખવાના. 3 દે ને તું. હાલ પછી ઓલી વાત કરું છોકરાના બાપને. 3 દે 3 3 લઈ જાઓ પણ એ છોકરાના બાપની વાત ન કરતા. તો એમનામ લઈ જાવ. આલ્યો ગોળ ધાણા વાળા વાયરે વાત કરી લઉં પાછી. તમે ભાઈ સાહેબ ઘર ભેગા થઈ જાવ ને તોય સારું છે. જાવ ને. મને તેડાવજે પાછું કે હગાઈ થાતું. હો હા મારે બીજી જગ્યાએ ગોઠવું ને તૂટી જાય ને એટલે તમને તેડાવું. હો આમાં 10 ઓછા દીધા છે. હવે જાવ ને. 2 તો 2. સારું ભલે હાલ. કેટલાક છે આવા નવા અમારા લોહી પીવા વાળા અમારા પનારે જ પડ્યા છે. હા આ ભાઈને અત્યારે ફોન આવતો. હાલો હાલો હાલો, અવાજ કાનો થમતો? હાલો, કયા ટી-શર્ટ? આ ટી-શર્ટ શું બોલ્યા? ટી-શર્ટ પેલા બોલતા શીખો ને. કા ટીચર બોલો ને કા મેડમ બોલો. ટી-શર્ટ એટલે તમે પહેરો ને એ ટી-શર્ટ. ટી-શર્ટ આઈ ટી-શર્ટ. કેમ છો ટી-શર્ટ? સારું છે ને? બહુ દારૂની વાસ આવે છે. મને તો હારું છે પણ તમને કે હારું હોય એવું દેખાતું નથી. મને મેળ જ છે જો. બેવડા તેમાં. બેવડા ન કરો, બેવડો જ છું. હે ભગવાન. હા, શું ટી-શર્ટ પગારમાં કાંઈ વધારો ઘટાડો કાંઈ ખરા? વધારો છે ને સરકાર કરતા નથી અને ઘટાડો કરશે ને તો મને એટક આવી જાય. નંબર લાવો, સરકારના નંબર. તાત્કાલિક ફોન કરું, પગાર વધે તમારો. ટી-શર્ટ ભાઈ સાહેબ તમારે ફોન નથી કરવો. તમે ફોન કરશો ને તો મારી સરકારી નોકરી વહી જાહે. ક્યાં જાય? હાવ જાહે હાથમાંથી. હાથમાંથી જાય તો અહીંયાથી હથોટ લઈને પાછી તમારા હાથમાં દો. એ મને કાંઈ કામ ન સમજતા તમે. ઈ દારૂ પીતો હોય કામ જ ન હોય, માથા પાયરે જ હોય. હા, અને છોકરાઓને ફરિયાદો આવે નિશાળમાંથી. તેની ફરિયાદ આવે. એની પેનું કા ખાઈ જાવ છો તમે? હે ભગવાન, તમારો છોકરો પેન ખાય છે ને એટલે પરમદી 2 ફડાકા માર્યા. મારા છોકરા જ નથી. મારા છોકરા જ નથી. હું તો વાંઢો છો. ઈ કેના છોકરા હે? મારા બાજુવાળા કહેતા હતા તમે ટ્યુશન કહી દેજો છોકરાઓને પેનું દે ટીચર ખાઈ જાય છે. આટલી બધી ભૂખ તમને ભડકો મારી ગઈ. આવડો પગાર ને છોકરાઓને પેનું ખાઈ જાવ. તો તમે કામ કરો, કાલે તમે મને હે ને બપોરે 11:30 ટિફિન દઈ જાજો. શેનું? ખાવાનું. આ ટિફિન વિજ્ઞાન રખડી છે એમાં તમારું ક્યાંથી કરવું અમારે? તો પછી હું પેનું ખાઈશ, તમને કઈ વાંધો નથી ને? એવું નથી. પેનું હે ને હારી નહીં, રોગનું ઘર કહેવાય, સમજ્યા? આમાં બીમાર પડી માંદા પડી મરી જાય. અને પેનું ન ખવાય, એ જામી જાય પેટમાં. હું જે સલાહ દઉં ને એ સલાહ હાસી જ હોય. બાકી એમ જો સંજી મંજી છોકરો એની સલાહ ખોટી ન હોય. બોલ. તમે મને સલાહ દ્યો તો પેલા તમે આજે દારૂ પીને હખે ઊભા નથી રહી શકતા, એનું કરો ને, દારૂ બંધ કરો ને. દારૂમાં જે છે ને એ બધી આખું આમાં જ છે. આ પીધા પછી તો હે ને મોજે દરિયા હોય, મોજે દરિયા. મોજે દરિયા હોય, ગામમાં કઈ વેલ્યુ નહીં રહે. કોઈ હારા મોઢે બોલાવશે નહીં, કોકના હામાં જડશો તો. મારી વેલ્યુ ગામમાં નથી. તે નથી જ ને દારૂ યાની. છો ગામમાં 5 માણાને પૂછો, પૂજાવશું ગામમાં, પૂજાવશું. શું? હા ઈ મને કહેતા હતા ગામમાં હમણાં આઈલી જાતી હતી ને એ ચોરે છોકરા વાતો કરતા હતા. એમ? ઈ કે વિપુલભાઈ નું એવડું મોટું ગામમાં નામ છે ને એને આખું ગામ પૂજે છે, દારૂ પીવે છે ને એટલે. એમ? હા જોજી ખોટું કહું? વખાણ થાય મારા. થાય હારા માણાના હદાય વખાણ કરે. ટીચર હારા માણા હોય ને ઈ પેલા દારૂ નો પીએ. દારૂ એ હાસી વાત છે. હારા માણા હોય ને દારૂ નો પી. પણ આમાં શું છે ટીચર? દારૂ મને ડોક્ટરે કીધું તમે દારૂ પીઓ. ડોક્ટરે કીધું તમને દારૂ પીવાનું? હા, મને ડોક્ટરે કીધું દારૂ પીઓ ને મજા કરો. આ તમારા જેવા કેટલા કઈ છે એવા દુનિયામાં? પીવું એને છે, જલસા એને કરવી છે, અને બિચારા બદનામ ડોક્ટરને કરે. બોલો, કોઈ ડોક્ટર એવો ગાંડો ન હોય કે તમને દારૂ પીવાનું કહે. મને કીધું. તમને કીધું? મને કીધું. તમે પીન ગયા હશો એટલે તમે સાંભળ્યું હશે. ડોક્ટરે કીધું દારૂ પીઓ.
તો હું તમને કહું, લ્યો બે ઘૂંટ મારો. અરે રાખી રાખો. પીઓ ને આમ જો, આપી દે પછી તમે બોર્ડમાં આમ લખશો ને, હા એટલે આમ છોકરાના મગજમાં બેસ. બે છે પણ છોકરા એવું જ શીખશે. મારે જે આવનારી પેઢી છે ને એને આગળ પહોંચાડવાની છે. દારૂડિયાને રવાડે નથી ચડાવવાની. એવું છે? હા. હા, તમે પેઢીનું વિચારીને બેઠા છો. હા ભવિષ્ય વિચારીને બેઠી હું છોકરાઓનું. સારું સારું, જાઓ તમે તમારે નિશાળે જાઓ, છોકરા ભણાવો, પણ કોઈ જાતની નિશાળમાંથી મને ફરિયાદ તમારી ન મળવી જોઈએ. નક પછી ગાંધીનગર છેડા અડાડીને હું અમારા ગામમાંથી સસ્પેન્ડ કરાવીશ. હવે તમારા ગામમાં પેલા પૂરા છેડા અડે છે કે શું તમારા છે? થાંભલે છેડા અડે આપણે. ઈ થાંભલે જ છેડા અડશે, તમારા બીજે કે નહીં અડે. સારું ભલે, હાલો જાઓ. આમ જાઓ ને આજ પછી દારૂ પીને મને કે હામાં નો જડતા. આમાં મારી આબરૂ નહીં રે ગામમાં. ખોટી ટીચર હવા ન કરતા. નકર ટીચર હોય ને તો વ્યવહારે માપે મેળે રહેવું. ઉષા હવા જે મારા આમ નહીં બોલવાનું. ઓકે, હવે ભાઈ જાવ ને બેવડા. હજા હાલો હા ભાગો. કોણ જાણે કેટલા કઈસે આવા નવા ગામમાં આપણને ભેગો થાય તો આપણી આબરૂની પડ દેવાય છે. હરી તારા નામની રે ધૂણી રે દરખાવી લ્યો. બે ઘૂંટ મારું પછી. કોણ છે? એ ભાઈ શું છે? આમ સાઈડમાં રે ને. હવે જા ઓલા ખડ માથે થઈ જા, અહીંથી બાકી ઊભું નહીં થવાય. આ તો કેમ બગીચો હોય બાપાનો એમ પડ્યા છે ને. મારા બાપાનો જ રસ્તો છે ને બગીચો ય મારા એલા બાપાનો. ઊભું થા ને, ઊભું થા ને. પી પીને પડ્યા જ રહ્યો છો. ઓળખાસ તું મને પેલા? તું મને ઓળખે? હું તને સારી રીતે ઓળખું ભાઈ. તારાથી મને અહીં ઊભો કેમ કરાય? હે? શર્ટ ફાટી ગયા હે. ફટ ગયો તેલ લેવા. તારાથી મને ધક્કો કેમ મરાય છે? 3000 નું ટી શર્ટ છે. એ 5000 નું મારે શું લેવા દેવા? આ રસ્તો હે, આવવા જવાનો. રસ્તામાં તમે પી પીને પડ્યા રહ્યો છો એમ કહું છું. અને હું સારી રીતે જ ઓળખું, તમે પોટલી વાળા. મને મારો બાપ નથી કહેતો કે રસ્તામાં કેમ હું તો તું મને કેવો વારો કોણ છો? બાપ ક્યાંથી કે? તમે બાપ કઈ કઈ તો માથું પકાવી દીધું તમારું. અને હું તને શું કહું? શું છે ભાઈ તારે? ઓલા 20000 રૂપિયા લઈ ગયો કે દેવાના તાર? હાલે કેટલા? 20000 રૂપિયા મેં તને આપ્યા હતા. મને 20000 રૂપિયા લઈ યાર, મારા તારે જોઈ છે. અલા ભાઈ તે મને 1 રૂપિયો દીધો નથી, તું 20000 ની ક્યાં વાત કરસ? કેને કીધું તને નથી આપ્યા? આ મારું નામ ખબર હે? કેને દીધા તા? લાલો. તાર નામ લાલો નથી? હા નામ તો લાલો છે. આ તો મેં લાલાને પૈસા દીધા હતા 20000. લાવ. અલા ભાઈ તું હરખું વિચાર, થોડુંક હરખું વિચાર. આ 2 પોટલી નાખી ગયો એટલે લાલો નામ યાદ છડી ગયું લાગે તને. તારે પૈસા નથી દેવાને એટલે તું હે ને ખોટી લપ કરે, બરાબર? ખોટા બાના કાજમાં મને પૈસા ભૂલવમાં હું દારૂ પી ગયો એટલે એમ માનવાનું કે પૈસા ભૂલી જાય? હે લાલા? એટલે હું તને જિંદગીમાં પહેલી વાર મળ્યો, તને ક્યાં મારા પૈસા દીધા એમ કહું? લે, આ ગામનો છો તો એમ કે જિંદગીમાં પહેલી ફેર મળ્યો, પૈસા નથી દેવાતા. નાટક, આવા નાટક, અને એ પાછું મારા આગળ. હે, હું તો ફોરેન રહું. હું તને યાદ દેવરાવું તે મને પૈસા ક્યારે દીધા? કેદી મારા લગનમાં? ઓલી જમકુને મળવા જવાનું હતું, તારે ખબર છે? તારી જમકુડી આ તો કોઈ કાળજામાં નથી જાણતું ને ક્યાં જમકુન મળવાની વાત કરે. ભૂલી ગયો જમકુને? આ ભાઈ મારા 20000 ભૂલી જાય ગોયરા. તું જમકુને ભૂલી ગયો? જમકુએ તારું કેટલું રાખ્યું તું? તને હઠેરીમાં રાખ્યો લાલા, અને આજ તું પૈસા હાટું તે જમકુને ભૂલી ગયો? એ ભાઈ હા, ઈ લાલો નથી, ઈ જમકુ વાળો લાલો નથી. આ બીજો લાલો હે. તો બીજો લાલો આ ફોરેન માં રહેતો તો હું તો. ફોરેનમાં? હા અને ગુજરાતી બોલે? મને તું ઉલ્લુ બનાવીશ મને? તું યાર દારૂના ભાનમાં કેટલી પોટલી પી ગયો? હજી તો આ 7મી છે. તમારું પતી ગયું હવે? મારું પતી ગયું નો પતી ગયું મને તારે પડી જાય છે પણ આ ક્યાં ગયો લાલા? ક્યાં ગયો? હા, અહીંયા ઉપર. હું તને કહું, હા અલાસ પૈસા હે ને 20000 મને હાઈ જોઈ. નકર લાલિયા મારા જેવો ગામમાં કોઈ ભૂંડો માણા નથી. હું ઊભી બજારે મારું
મને ના 2 કોથળી ઊભી બજારે 2 કોથળી મારું અને પછી તને એક ઢોલમાં દાખવું. એલા મને પૈસા નથી દીધા. ઈ લાલો બીજો બાજુના ગામનો એક છે મારા જેવો, એને તે પૈસા દીધા છે એમ કહું. વાતને સમજને કઈ વાર નો કહું. એને પૈસા દીધા છે? હા, હું તો આવતોય નથી આ ગામમાં. આ પ્રસંગ હોય તો આવું. શું ક્યાં પ્રસંગ છે? ખબર નથી? ના ઓલા ભાઈબંધની બર્થડે પાર્ટી નું હે. છે ખાવાનું ને પીવાનું બે છે ને. મારા દીકરા કોરે કોરું પોકી જવું હે ડાયરેક્ટ. પીવાનું છે પાલટીમાં હાઈડ્રેટર ભેગો હોય. આ ના ના હા આજ નથી, તો 5 દી પછી હે. એવું છે. હા, તમારે તો ઉહેડો જ કરવાની ગણતરી હે, પીવાનું ને ખાવાનું. મફતી આવ. તું આ દારૂ પીતો નતો ને આ દારૂ ના રવાડે ક્યાંથી સડી ગયો ભાઈ? મને ભાઈ કોઈ રવાડે નથી ચડાવ્યો લાલા. હા, મને ડોક્ટરે કીધું દારૂ પીવાનું. એ કોઈ દી ડોક્ટર નો કે તમે દારૂ પીવો અને તું તારી મત જ ચડી ગયો લાગે દારૂ ના રવાડે. ના પેલા હું પીતો, પેલા નહોતો પીતો એટલે જ તને કહું. મને ડોક્ટરે કીધું એટલે પીવું છું. લા અને હવે કોણ સમજાવે? પણ હવે તારી યાર મારે માથાકૂટ નથી કરવી. તારે પીવું એટલો પી, હું જાઉં હવે. 2000 રૂપિયા મને આપી દેજે લાલિયા, નકર જોયા જેવી થાય ગામમાં. આ દાડમ કેમ દેખાતા નથી? 7-8 દી પહેલા તો કાચા કેટલાય દાડમ હતા, પણ લગભગ કોકનો હાથ ફરી ગયો હોય ને એવું લાગે છે મને. હું ખોવાઈ ગયો. લે એ તમારી દેરાણી ભૂલી પડી? એમાં એવું છે ક્યારેક જેઠાણીને હાલચાલ પૂછવો જોઈએ ને. ના ના આમના હાલચાલ પૂછતા રહેજો. અરે બાપા અમે પૂછી જ છી, પણ તમે ક્યાં આમાંથી બગીચામાં દોરત આવો કોકમાં ધ્યાન દ્યો. એમાં એવું છે ને કાજલ, અઠવાડિયા પહેલા આટો મારવા આવી હતી ને કાચા હતા દાડમ. મેં કીધું અઠવાડિયા પછી તોડી દઈશ. તાતા અડસેલોય નથી. આમની રેને થોડી કું ઉડે છે. કહું હો ઝાડવા મોઢામાં મારો હો તમે ભાઈ. હા ભાઈ લેને બાપા, નહીં તારા મોઢામાં ઘરી જાય. નાના દાડમ ખાવા કેમ હારા લાગે છે? ઈ જેઠાણીનું હોય તો દેરાણીને ખાવાનો હક ન હોય? હક તો બાપા એ આ બધું તારું જ છે બાપા. ઈ તો બધાય કીએ દે તઈ ને. એ વાહે વધત તને દઉં ને. કાઈ વધે ને કાઈ તને દઉં નહીં. હવે જો મારે તો ઈ કામ હતું. હા કે આ વખતેનું ઘી હે ને રાખી દેજો. એમને તને ઘી દઈશ તો હું અડદિયા બનાવીશ. અરે બાપા થોડુંક દઈ દેજો ને, 2 કિલોમાં અહીંયા હું ફેર પડવાનો? હવે એક કામ કર, અઠવાડિયું ડેરીએ ભરવા નહીં જાવ. એમ કર બીજું હું હોય. અને ઈ બધું ઠીક એલી નો થવાનું થઈ તને ખબર છે કઈ? અરે આપણા ગામની તો પાળ પીટાઈ ગઈ છે. બોલ મને તો મગજમાંથી જાતું જ નથી. બોલ અરે એવા માણસો પડ્યા હે ને ગામમાં કે આપણને એમ થાય કે આપણા ગામ મૂકીને ભાગી જાય. હું નીકળી હા મને કેસ ક્યાં ગામના ગોરી હાય અને પછી મેં એક બૂછવા મૂકી દીધી હોય એને. તી મુકાય ને દઈ જ દેવાની હોય. દઈ જ દીધી, પરસાદી હું રહે ને દઈ જ દઉં. હા તી હતું કોણ એવડું બધું? મહાન નાની અને તો ખબર છે આપણા ગામનો બીજું કોણ છે? ઈ એક જ છે બેવડો દોડો કયો. કોણ જાણે ક્યાંથી પીઠા શીખી ગયો હે પાયલ ભાભી. અને તેડુરો ઉપાડે આવ્યો ને કે હામો જડે હે ને તમારો મગજ ફરી જાય લ્યો. ઈ તો આપણે મર્યાદા રાખી છે ગામનો છે એટલે. બાકી જો બીજો હોત ને કે તો આઈ નહીં હે ને તારો પાડિયો કરી નાખોત. મને એની ઉપર છે ને આ જવારે ફૂલ ખાર ચડ્યો. મને એમ થયું કે 2 ઊંધા હાથની દઈ દો ને ત્રીજી નો માંગે. દઈ જ દીધી. એન પાસે હું કેસ ખબર મને ડોક્ટરે કીધું. એ મને એમ કે છે મરી ગયો. ભલે એમ કીધું. હા જાણે કે ડોક્ટર ગાંડો થઈ ગયો તો આલે પીવાનું કે. ઈ તો મેં એને ઈ જ કીધું ડોક્ટર દારૂ છોડાવવાનું કરે, દારૂ મુકાવવાની દવા દે અને તને દારૂ પીવાનું કીધું. એ હા ખોટાળો છે બિચારા, ડોક્ટરને બદનામ કરે છે. આવા માણા હોય ને પી ગયા હોય ને હગા બાપને બદનામ કરે તો ડોક્ટર તો હું કહેવાય? એને એક ડોક્ટરની પીન છોટી ગઈ છે. મને ડોક્ટરે કીધું એમને આપણે હું ચોટલી મારા છે. નારે ના આપણે બધી બુદ્ધિ છે ભાઈ. એને હું ગાંડા લાગી છે આપણે. ડોક્ટરનું નામ છે અને એનું કામ છે. મેં તને કીધું છે હું હે ને ગામમાં સ્કૂલમાં ટીચર છું અને તું હે ને મને જેમ તેમ મન ફાવે એમ બોલસ ને મેળ નથી આવતું. અને તું મને કે ગામમાં ભેગો ન થતો, તું ભેગો થને મારી આબરૂ જાય છે ભાઈ. મેં કીધું આજ મને ભેગો થઈ છે, હવે કદી મને નજર આમો દેખાતો નહીં. પાછા કેસ તમે દેયથી દે ફટકો લાગો છો. હાય રે સંપલ ઉતારીને બે દઈ નો દેવાય? બે દીધી. કેટલી? 2 છોટાડી દીધી. હા દેવાય એને પાણે ઉપાડીને એવા મરી ગયાનું માથું ફોડી નાખે, બીજી વાર બોલે નહીં. અને એનું બુંગી માં તો ઘા કરી દીધું. હે હા સપર પગા કારા મોઢા રાખી તું. ભાઈ હું ભોફેંડા એને કે ખિસકોલી જેવું ડાસી નથી તારું એને કે ફદકે સડો. મેં કીધું આમ તું વાઢો મરી ગયો. આમ તો નત વાઢો મરી ગયો. એ મને કે મારા છોકરાને ફરિયાદ ન આવી જાય. મેં તાર 2 છોકરા પીન ખાઈ ગયા તા ને એટલે 2 ઝાપટ મારી તો મારા છોકરા જ નથી તો કેમ એને યાદ રે હું વાંઢો છું? એલા એને બધેય બુદ્ધિ છે એમ નહીં કાકુ આમ નત પડતો. હા એમ કા બાજુવાળાના ઘરમાં
નથી કરી જતો ઘરે ગયો કોઈ ડેલીમાં ના રે ના કેમ એના ભાઈના ઘરે જાય સીધો એ આ બધા એને દારૂડિયાના વેમ છે બાકી આમ જો બધે ખબર હોય એ મને એવું જ લાગે છે ભાભી સાચું કહું ને કે આના નાટકના વેમ હોવા જોઈએ અને હવે જો સાચું કહું મને ભેગો થઈને મારો ટાઈમ બગાડ્યો ને એટલે સંપલવારી કરવી છે નો કરું ને તો મારું નામ કાઢી લીધું તમે કીધું છે આ વખતે ભેગો થાય જો આવા કઈ ડિંગલ કર્યા તો કાયદેસર મમરા ભરાઈ જાહે એક વાત કહું હા આપણા ગામને કોઈ ખારા માણસ મોભીને ભેગો કરી અને આખા ગામે મીટિંગ કરીને આ મરી ગયાનો રસ્તો કરવો જોઈએ પાયલ ભાભી તું ઉપાધિ કરમાં લાકડા ભારે ભાંગી જાહે બરોબર જાજો ઉપાડો કાઢલી હારો નથી બરોબર તમને તમારા બેનના મગજની ખબર છે ને ખબર જ છે મને કેવો ખતરનાક એનો મગજ છે અને નહીં ના મરી ગયો કોક દી રસ્તામાં આપણા માર્ગમાં ઊભો રહી જાય અને મારો ઘરવાળો જોઈ જાય તો મારું તો ઘર ભાંગતા વારે ન લાગે અને આને તારી દી અલગ મેં તને કીધું ને એ બધું ઘીના ઠામમાં ઘી પડી જાહે આમ જો હા આમાં જોતી જા હોય તો બાપા ઈ ન જોતા ઓલી જામફળી રહી ને અને સીતાફળ જો અસલ મોટા મોટા આવ્યા હે તો થોડા ખાંજકના દઈ જાજો ને ચા પાણી પી જાજો અને જો 3-4 દીમાં હે ને 2 કિલો જેટલું ઘી ભેગું કરી રાખજો લેવા આવી કાઈ વાંધો નહીં ઘી લઈ જાય ને ઘીની ઉપાધિ કરતી ની તું તારે અને હાલો હું જાઉં છું મારે થાય છે મોડું હા હાલો તો આવ એ હારું હાલ આવજે એડા તો વાવ્યા પણ જો ભાવ રે ને તો સારું છે આમાં નકર તો આપણી પેઢી ઉઠી જાય ઓ કાકા હા બોલ હા લે કાના થા કાકા મજામાં દાદા દી આવ્યો ખેતર બાજુ આ અહીંથી નીકળો તો મેં કીધું નાથા કાકા ને મોઢું જોતો જાવ ઈ તો સારું જ ને ભલામણા તારી જેવો સંસ્કારી ગામમાં કોઈ નથી શું હાલે હે રવિ મારે તો હવે ગટપડા શું હાલતું હોય પણ હું તને શું કહું બોલો ને કાકા આ તારી હગાઈ તૂટી ગઈ હતી મેં વાત સાંભળી હે હા કાકા એ સાચી વાત છે અને વિપ્લવ વચમાં કાક ડબ કરતો હતો ને ભલામણા તારી તો ઓલી વાત પણ હગાઈમાં તો પથારી ફેરવી નાખી કાકા બધું કમ્પ્લીટ જ હતું દોર ધાણા ખાઈ લીધા હતા પછી તા એને એનું નવું કાઢ્યું ભમણ કરી નાખ્યું ને હગાઈમાં નો આવ્યો હોત ને તો સારું હતું જો છોકરી હારી હા હગુ હારું હા પૈસા ટકી એવા માલ મિલકતે એવા ઘરની વાડીયું હા. ઘરની જમીનું હા બધું રેડી હતું પણ મારા તને જ ખબર છે મારી કે હું ના અવર જવર જાતો તો સમજ્યા હા અલી સોમાભાઈ રે ને એને તો મને ખબર જ છે કે ભલામણા ઈ ગામમાં એને સોઢો પડે સોઢો બાર ગામમાં તો એનું નામ વખાણાતું હતું ને પાછું ઉપર જતા તારું ના હક પણ થતું હતું કાકા કમ્પ્લીટ જ હતું પા વિપલા કાકા આવીને પથારી ફેરવી નાખી મારો કોતીડો સવારમાં સા નથી પીતો ને દારૂ પીને આવે દારૂ પીવે એટલે તો એને એ મોજમાં જ હોય હા મોઢું દારૂ થી ધોવે બોલ ઈ નો આવ્યો હોત ને તો કેવું મસ્તીનું મળી ગયું હતું બોલો પણ એમાં શું હતું તે દી જ મારે કામ હતું સમજ્યા આ એડાનું બિયારણ લેવો ને પછી વાવવાનું તે દી તારી હગાઈ હતી ને હા તે દી જ મારે ઓલું આવ્યું હતું ટ્રેક્ટર કાકા નકર મારે આવું હતું તમારા જેવા કોક સમજુ માણા હોત ને તો વિપલાને પકડી રાખત પછી વિપલાને હે ને અંદરથી જે વાત જાણી ગયો એટલે વાત તને કરવી જ પડે પણ બગડ્યું શું કારણે એ તો કે વિપલાને ગોળધાણા નો ખોડે વેઈ ખાલી ગળમાં તો એને બેલું માથામાં નો મરાય કેટલો સમજાયો મેં એટલે કીધું તને ગોરથી આખો નવડાઈ દેવું કાકા અત્યારે વાત ને જવા દે ને તો બીજું એને જોતું તો હું વળી ગોળ ખાવો તો ગોળ હા પાછો ઈ છે સન્માન વાળો માણસ મારું સન્માન ન કર્યું મને એટલા માણામાં ગોળ ન ખવરાયો ઈ એને ખોટું લાગી ગયું છે બોલો અને પાછો તો માથે 3-4 તો પી ગયો હોય ને તો જ આ બનાવ બને નક નો બને એનો કીધી દી ઉઈગો હે પીધા વગરનો પણ તારા રમણી કાકાને કહેવાય તો ખરી ને કે એને ટેમ્પામાં નો સડાવે આ ફૂડો સડી ગયો આપણી તો ફરજ છે ખોટું હાસુ કહેવાની ખોટું કીધું તો હાસુ કા સડી ગયો બોલો પણ તારા બાપાએ એને કીધું હુલે આ રમેશભાઈ ને નો ખબર પડે કે મારું દીકરું આપણે એને કહેવાય નહીં બહુ ખોટું થઈ ગયું અમારે ત્યાં આયે તો તમારો વાંધો જ આ આપણે એવા માણા હોય ને એને સડવા જ ન દેવાય અને પાછા સડવા તો દ્યો એને ખાઈ પીને છે ને આમ સાઈડમાં બેહાડે આ તો હું જોતો તો તારી કેસેટમાં હગાઈની કેસેટમાં મોય બેઠો તો મોય હાસી વાત છે ઈ કેસેટ ડિલીટ મારવી પડી બોલો એ તો પછી કે જ ને હામાવાળા નો કે તૂટી ગયું પછી કઈ કેસેટ રખાય છે નો રખાય પછી એને જાતું કરવું પડે તઈ હું કાકા હારું હાલો કાકા એ બધી સુખ દુઃખ ની વાતો મૂકો હવે ઘર ભેગા થાય રોટલા ભેગા તારો કોઈ એવો થઈ ગયો છે હું તને શું કહું હા તમ તારે ઉપાધિ ન કરવી હા તારા કઈ એવા લખાણ છે ને એવા બધા સમજ્યા અને તારી છે ને મેં એક જગ્યાએ વાત અકાલી છે ઉપાધિ ન કરતો તમ તારા તમે કાકા તમે હોય ને ત્યાં કઈ ઘટે જ નહીં કાનબોડા ગયો તો હે હા છોકરી છે સાંભળી છે હા પણ ભલામણા કામ કરે હું જો ને સીધો સા દઈ દીધો છોડી હા હે હા મેં કીધું આમાં છે ને કોઈનું આપણે ગોઠવવું નથી હા આપણે રવિડાનું ગોઠવવું
કાંઈ વાંધો નહીં કાકા, તમને મગજમાં બેતું હોય ને એટલે મારા બાપાને તમે વાત કરજો. આ તો તાર બાપાને મોકલજે ને હાજે રમેશભાઈ ને. મોકલો હાલો બસ. હા તો હાજે ઘીરે મોકલજો. પછી એવું લાગે તો આપણે ચક્કર મારી આવશું ને કાણે. હા તો જોઈ આવશું તમ તારે. ચા પાણી પીવામાં ક્યાં ક્યાં પૈસા જાય છે. હા કાકા ને લતો આવજે ભેગા હો. હા કાંઈ વાંધો નહીં, સારું હાલો. યા ખરેખર મારું તો મગજ બગાડી નાખ્યો. હવે આવા વ્યક્તિઓના ગામમાં કાઢી મેળવા જોઈએ, ચકડતા કાઢી મેળવા. હા લે લે આવો આવો ભાભી. એ ભગવાન હાય તડકા એ બાપા જોજો જોજો. હવે આઈ બેહી જાવ કા આ બેહો આ બેહો. લે લે આટલું બધું સુવિધા તમારા માટે રાખી તોય આમ ક્યાં જવું? મેં કીધું વળી તમે એમ કહો ભાભી થાવ પાસે આવીને બેહી ગયા. એવું કાંઈ ન હોય, ભાભી જ બેહી શકે. ભાભી તો માં કહેવાય કા. હા સાચી વાત છે, પણ હું શું કહું, હા કેમણે ગયા નવી હાડી બાડી પહેરીને કઈ લગ્નમાં ગયા તક શું? ના રે ના વાડીએ ગઈ તી. હે ભાભી તમારો કઈ જમાનો આવ્યો છે ને? આવ્યો છે ને. આમ તો જો પણ ચમકતી હાડી પહેરીને આ વાડી આટો મારવા ગયા હતા. હા જાતી જિંદગી કા જમાનો આવ્યો. શરમ રાખો, થોડીક શરમ આવે. એમાં એવું છે ને લાલિયા, તાર ભાઈ ને છે ને અપડેટ રહે ને એવું જ ગમે. એમ? હા એને એમ કીધું છે કે એને જેવું તેવું વર્તન કરવાનું જ નહીં. વાહ ભાઈ વાહ. તો પછી તમાર ઈ કે હું મારે ભલે એને મહેનત મજૂરી કરવી પડે પણ તારે તો આમ જો આલા ગ્રાન્ડ જ રહેવાનું. વાહ ભાભી વાહ, આવા ભાઈ તો કોઈ ન મળો. તો પછી ભાભી તું નસીબદાર છો, તને આવો મારો ભાઈ મળ્યો. અને હું શું કહું, હા મારો ભાઈ ક્યાં ગયા? વાહે આવે? અરે ઈ તો યાદે છે. હે એ તો યાદે છે ને. એ શું કરે? લે યાદે કામ કરે શું કરે લે માલ બાલ ઉતારે બધુંય કરે અને આમ જો આ તો આનું બધું હેન્ડલિંગ તો હું જ કરું. આ વાડીનું બધું હેન્ડલ તમે કરો? ચોથે ભાગે દઈ દીધી છે ને. હા? આમ જો કાયમ ચક્કર હોય જ મારી. હા ઈ તો બરોબર, આવવું પડે ને. મારા ભાઈ પાસે કામે વયા જાય ને તમારે શું આટો મારવા આવવું પડે. મેં એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું તમે તમારું કામ કરો ને હું મારું કામ કરું. હા ઈ બરોબર. બરોબર ને. તમારે અહીં એન્ટ્રી મારવાની, આપણે એન્ટ્રી મારવાની અને મજૂરને હરેડે સડાવવાના. બરોબર, કઈ દવા છાંટવી છે ને કઈ ખાતર નાખવું છે ને બધું મારે કહેવાનું. બરોબર. આ બધું નોલેજ તમારી પાસે આવી છે ને? તોય હું આનું ભયણી સાવ. હે કેટલું? હું આનું મેટ્રિક ભયણી. બેટરી? એ મેટ્રિક આ તો ઓછો લાગે. આ કૃષિ વિભાગનું ભણતર આવે તને શું ખબર હોય એમ? તો ઈ બધું ઠીક હા પણ આ અત્યારે તું ફોર્મ માં આવી ગયો. હું જ્યારે આમ આવી ને ત્યારે તારું મોઢું હે ને ઉતરેલ કઢી જેવું થઈ ગયું તું. હું જેલા હવે ભાભી તને વાત કહી દઉં, હા આપણા ગામની અંદર છે ને, હું તો આ કેટલા ટાઈમે આવ્યો છું. હા હું આમ બહાર રહેતો હતો, ક્યાં બહાર રહેતો તો આમ ઓલ બાજુ ફોરેન. હે ફોરેન હતો, કે ફોરેનર લાગો છો ત્યાં નોકરી નથી કરતો તે કેવું છે તો. અને હું શું કહું, હા આ ઓલો ગામનો ઓલો વિપુલભાઈ નથી, બેવડો બેવડો, તને ભટકી ગયો લાગે. ઈ મને ફટકી ગયો. ખરેખર એને મારું એવડું મગજ બગાડ્યું છે. હા અને શું તને વાત કરું ભાભી, સમજો હા મને કે તું 20,000 રૂપિયા લઈ ગયો છો, અને કે ઓલી કેવી કીધી, અરે નામ તો હારી હતી, કે એના આયરે કે ફરવા હાટું કે પૈસા લઈ ગયો તું, કે એના મોઢે એક જ નામ છે તને દઈ દઉં. સાચું હોય તો આ કહેજે, ખોટું હોય તો ના કહેજે. એના મોઢે એક જ નામ હોય જમકુ. આ એ કીધું તું ને આ ઈ જ મને નામ દીધું. એ તો વાત છે. વાત તારી સાચી, મારા કરતા તને સારું યાદ રહ્યું. ઈ કે તું જમકુ હારે ફરવા હાટતા કે 20,000 રૂપિયા લઈ ગયો તો, ને કે તારું નામ જ લાલો છે ને તું જ લઈ ગયો તો, કે તે બે બૂથમાં નો મુકાય તારે એને અરે બાકા જીકી બોલાવી નાખી. બોલાવી નાખી ને. અરે મેં કીધું આજ પછી આવી રીતે મળતો ને મારી નાખી ઠેર કીધું. એમ નહીં, એ બેવડો હું નીકળી ને એટલે મને કહે છે ક્યાં ગામના ગોરી ને તમે તો ફટકો છો ને. બે બૂથમાં ચડાવી દીધી. ગોરી કીધું એમ? હા અને મારો પિતરિયો હેલો હો. આજ કીધું ભટકો ઈ ભટકો, જો મને મારી નજરે સડ્યો ને તો તારા કીધું આઈની ખાંભી ખોડી દઈશ કીધું. મારી ભાભીને કઈ વાત જ ન થાય, બોલવામાં પાછી પડે એમ નથી હોતું. અરે પાછી પડે ને ઈ બીજી ઈ આ પાયલી નહીં. આમ જો નો બોલો ને લાલિયા તો અત્યારે દુનિયા આપણને વેસીને રોકડા કરી નાખે. સાચું કે ખોટું? વાત તારી સાચી. હા એમ ગમે એના છે ને આમ જો મમરા ભરી જ દેવાના. આડું આવ્યું નથી ને કઈ ગયું નથી. હા ઠેક હાલ તો હું જાઉં છું અને એવું કઈ ટેન્શન ન લેતો. બરોબર, હવે આવજે ઘરે ચા પાણી પીવા. કાલ આવું. પાકું આય ભાઈ. બરોબર? હા હારું હાલ તો. ભલે ભલે. હા ભાભીનો કઈ જમાનો આવ્યો છે. સારી જાય તારી. હા છે ને આખા ગામમાં કેતો લાટે છે કે દારૂ પીવો ત્યાં ફાયદો થાય, દારૂ પીવો ત્યાં ફાયદો થાય. મારો દીકરો એકદર મને ભટકાઈ જાય ને તો ને ખરેખર પાઠ ભણાવો છે. યો ઈ દેખાડો કરે છે. કોણ બોલ્યો? આયા ગમાણમાં પડ્યો છો.
આલા લે તું અહીંયા કુટાણો છો બહાર નીકળ આમ નાથિયા એ નાથા કાકા કેતો જા ને બાયણે ગુડા એ આને ધડો નથી રહેતો તારી આરે મગજમારી થઈ ને તેદી મેં કાકાને ગોળી મારી દીધી ખાલી નાથિયો કઈશ બોલ તને હું કહું છું હા તું કાન દઈને આજ છે ને વાત સાંભળી લેજે સીધી રીતે મને કહી દે આજ મારે છે ને સાંભળવું છે સાંભળ આલે કાન કાન નથી જોતો કાન દઈને સાંભળ તોય બસ છે આ બોલ તારું ભાષણ સાંભળવા બેઠો છો નાથિયા બોલ તું આખા ગામને કેતો લાટે કે ડોક્ટરે મને સલાહ દીધી દારૂ પીવાની ઈ મારું દીકરું કઈ સમજાતું નથી હો ડોક્ટરે મને કીધું જ છે દારૂ પીવાના હાસું જ છે એમાં કાંઈ ખોટું નથી પણ હું કારણે કીધું છે ઈ તો કે આખા ગામને કેતો લાટેસ જો નાથિયા નાથા કાકા કે ને એક બુહટમાં વેકું એ આજે નહીં કહું ને કાલે નહીં કહું એ ફાઈટ હવે ફાઈટ નાથા કાકા હા મારે પથરીનો દુખાવો હતો ડોક્ટરે મને કીધું કે તું દારૂ પીવા મન તારી પથરી નીકળી જાય વાહ વિપ્લા વાહ આ તો દારૂની કમાલ કહેવાય હો તો મને એમ છે તારે પથરીનું ઓપરેશન નહીં કરાવવું પડે કા હવે હું ઓપરેશન કરાવે નાથા કાકા કા દારૂ પીન કિડની ફેલ થઈ ગઈ હે હાલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. હેલો મિત્રો હું છું લાલો ભરવાડ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તો અમારી શોર્ટ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઉભા રહ્યો ને બેવડા.